નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ વીર વછરાજ વાછરા દાદાના ઇતિહાસ વિશે। બેચરાજી તાલુકાના કાલીગરા ગામમાં હાથીજી સોલંકી અને તેમના પત્ની કેસરબા રહેતા હતા। હાથીજી અને કેસરબાને ઘણા વર્ષો સુધી કોઈ સંતાન ન હતું। કોઈ સંતાન ન હોવાના કારણે તેઓ યમુના નદીમાં આત્મહત્યા કરવાનો વિચાર કરે છે। આત્મહત્યા કરવા જાય છે ત્યાં તો એમને કોઈક ચમત્કારિક અવાજ સંભળાય છે, તો એમને આત્મહત્યા કરવાનો વિચાર ફેરવી દે છે અને થોડાક સમય પછી 10 થી 12 મહિનામાં એમના ઘરે 2 દીકરાઓનો જન્મ થાય છે। એકનું નામ બલરામ અને બીજાનું નામ વછરાજ આપવામાં આવે છે અને બંને બાળકો મોટા થાય છે। થોડા સમય પછી સમી નજદીક લોલાડા ગામના ગાદીપતિ રૂપે વછરાજને નીમવામાં આવે છે। વછરાજ ખૂબ જ પુણ્યશાળી આત્મા હતા અને ખૂબ જ ગૌપ્રેમી પણ હતા। સમય જતાં વછરાજના સામંત સિંહ રાઠોડના દીકરી પૂર્ણાબા સાથે સગાઈ કરવામાં આવે છે અને થોડાક સમયમાં એમના લગ્ન લેવાય છે। લગ્નના ફેરા ચાલુ હતા અને ત્યાં જ વચ્ચે જોર જોરથી બૂમો સંભળાય છે કે બચાવો બચાવો, દોડો દોડો, ગામની ગાયોને લૂંટારુઓ લઈ જઈ રહ્યા છે। અને ત્યાં તો ઢોલ વાગ્યો અને વછરાજના કાને સંભળાયો અને વછરાજના પગ થંભી ગયા અને ખૂબ જ ક્રોધે ભરાયા। લગ્નના મોહને સાઈડમાં મૂકી તલવાર કાઢે છે અને એક જ ઝાટકે છેડાછેડી ફેંકી દે છે અને પોતાની રતન ઘોડી ઉપર સવારી કરે છે અને એ બાજુ જાય છે જે બાજુ લૂંટારુઓ ગયા હતા। અને વછરાજ અને તેની રતન ઘોડી પવન વેગે દોડવા લાગી અને થોડા જ ક્ષણોમાં લૂંટારુઓને આડા વળી જાય છે વછરાજ અને બંને વચ્ચે તલવારોની છટાછટી બોલાણી અને મોટો યુદ્ધ થયો। એક બાજુ 20 લૂંટારુઓ અને બીજી બાજુ એકલા વછરાજ બધા લૂંટારુઓને મારી ગાયોને પાછી લાવે છે અને ચોરી તરફ પાછા જાય છે, કારણ કે એમનો ત્રીજો ફેરો બાકી હતો। અને ત્રીજો ફેરો ફરવા જાય છે ત્યાં તો વિધવા દેવલબાઈની વેદના સંભળાય છે, કારણ કે તેમની વેગડ ગાય હજુ પાછી નહોતી આવી। એટલાની સાથે જ વછરાજ ફરી ક્રોધે ભરાય છે અને કહે છે, ગોર મહારાજને કહે છે કે હવે હું જેટલા સુધી વેગડ ગાયને લઈને નહીં આવું એટલા સુધી હું ત્રીજો ફેરો નહીં ફરું। ત્યાં તો ફરી વછરાજ રતન ઉપર સવારી કરે છે અને લૂંટારુઓ તરફ ચડાઈ કરે છે અને બધા લૂંટારુઓ સામે લડાઈ કરે છે, યુદ્ધ કરે છે। પણ એક લૂંટારુ પાછળથી વછરાજ ઉપર હુમલો કરે છે અને પાછળથી માથું કાપી દે છે। માથું કપાઈ ગયું પણ ધડ દુશ્મનો સાથે લડતો રહ્યો અને લૂંટારુઓને મારી અને ભગાડી દીધા। ઇતિહાસમાં આવી પહેલીવાર ઘટના બની કે મસ્તક પડ્યું પણ ધડ લડ્યું। વછરાજનું ધડ વાછરા બેટ પાસે અને મસ્તક ગોખરી બેટ જોડે પડ્યું। વછરાજ દાદાની આ ભૂમિ તીર્થભૂમિ બની ગઈ અને લોકો આજ પણ એમની પૂજા કરે છે। વછરાજ દાદાનું આ સમર્પણ જોઈ લોકો ખૂબ જ હોંશે ભરાયા અને ખૂબ જ રડવા લાગ્યા હતા। તો મિત્રો, આજનો આ વછરાજ દાદાનો જે ઇતિહાસ હતો એ મેં તમને જણાવ્યો। તો મિત્રો, કમેન્ટમાં જરૂર કમેન્ટ કરજો, જય વછરાજ દાદા પણ લખજો। તો મિત્રો, જય હિન્દ આજના માટે અને આગળના વિડીયોમાં ફરી મળીશું।